લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં એસટી યુનિયનના સભ્યોનું શું મૂડ છે તે જાણવા અમારા સંવાદદાતા પહોંચ્યા અમદાવાદમાં એસટી યુનિયનના સભ્યોનું શું છે મૂડ આવો સાંભળીએ। એસટી નિગમના કર્મચારીઓ એટલે કે અલગ અલગ યુનિયન સાથે જોડાયેલા સભ્યો મારી સાથે છે, તે શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીએ। બાપુ, શું માનો છો? હવે ઇલેક્શનનો માહોલ છે ને તમારા આપણા કર્મચારીઓ એસટી બસની ગાડી ચલાવતા હોય છે, શું લાગે છે સ્પીડ 5 વર્ષથી સરકારે કામગીરી કરી એની સ્પીડથી આપણે સંતોષ કરો? કેવી ગતિ રહી છે? ગતિ તો જે જોઈએ એવી થતી નથી, કારણ કે જે લેબર કાયદાઓનો કોઈ અમલ જ થતો નથી। સામાન્ય રીતે કોઈપણ લેબર કાયદાનો અમલ થવો જોઈએ એ લેબર કાયદાઓનો અમલ નથી થતો। અત્યારે જુઓ તો સંસદની અંદર પણ લેબર કાયદાઓને બદલવા માટેની હોડ લાગી હતી। ટ્રાન્સપોર્ટ વિભાગ આખો મૃતપ્રાય થાય એવી પ્રયત્ન જ્યારે લોકસભામાં થઈ રહ્યો હતો ત્યારે અમારા તમામ સંગઠનોએ આનો જબરજસ્ત વિરોધ કર્યો અને અત્યારે આ ચૂંટણી આવી છે એટલે કદાચ અટકાવી છે, પણ જો આ ચૂંટણી પછી જો એને પાછું જો અમલ કરવાનો કરશે તો અમારા તમામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના આખા ઇન્ડિયા લેવલના તમામ જણા આનો વિરોધ કરી અને આ ઉદ્યોગને બચાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ ઉદ્યોગ એક કરોડરજ્જુ છે અને જો વિકાસ કરવો હોય તો આ ઉદ્યોગ ચાલુ રહેવો જ જોઈએ। કાકા, ઇલેક્શનની ચર્ચાઓ બધી બાજુ ચાલી રહી, આપ પણ ઘરમાં સહજ ભાવે ચર્ચા કરતા હશો, કેવી ચર્ચા, ઇલેક્શનનો માહોલ છે, શું લાગી રહ્યું છે હાલના વાતાવરણને જોતા? કોઈ પોલિટિકલ પાર્ટી કર્મચારીઓ માટે મેનિફેસ્ટોમાં કોઈ સમાવેશ કર્યો નથી। મજૂર કમિશનરની કચેરીમાં 70% જગ્યાઓ ખાલી છે। લેબર ઓફિસર ના મળે, ગ્રેજ્યુટી માટે જાઓ, રિએમ્બર્સમેન્ટ માટે જાઓ, કોઈ એક્સિડન્ટ અકસ્માતો થયા હોય એના માટે જાઓ, કોઈ અધિકારી નથી। ખાલી 30% અધિકારીઓ પર કામ ચાલે છે। તો કામદારોના પર્સનલી મળવું હોય તો કોને મળવું? કોઈ સરકાર આમાં રસ લેતી નથી। બીજી વસ્તુ, આ જઈને મેનિફેસ્ટોમાં બી કોઈ એવું કવર કર્યું નથી। આ છેલ્લે જે એનડીએ સરકારે બી ગઈ વખતે યુપીએ સરકારે 6ઠ્ઠું પગાર પંચ આપ્યું ત્યારે 40થી 45% ફાયદો થયો હતો અને 7મા પગાર પંચની જે આ એનડીએ ગવર્મેન્ટે જે અમલ કર્યો છે એમાં 14% બી ફાયદો થતો નથી, એટલે મોટો આક્રોશ છે। પૈડા કેવી રીતે ચાલે? કર્મચારીઓના ખિસ્સામાં પૈસા પડે, પગાર સારો મળે તો પૈડા ચાલે ને? આ માહોલમાં કર્મચારીઓ સખત નારાજ છે। શું લાગી રહ્યું છે? નિગમે ના જે યુનિયન છે તેને આપણા થોડા દિવસ પહેલાં હડતાલ પણ પાડી હતી ને પોતાની માંગ સંતોષવા માટે એક દબાણ પણ લાવ્યા હતા। લાગે છે કે હાલના સમયમાં ખાસ તો મેનિફેસ્ટોની વાત કરી તો આપની કયા પ્રકારની ડિમાન્ડ હોય છે, આશા અપેક્ષાઓ શું હોય છે? આ કર્મચારીઓની આશા અને અપેક્ષા એટલી બધી મોટી છે અને એના જીવન જરૂરિયાત, મોંઘવારી, પછી એના બાળકોને ભણાવવાનું, પછી પોતાનું ઘર ચલાવવા માટે જે પગાર જે મળવો જોઈએ, આખા રાત દિવસ ડ્રાઈવર અને કંડક્ટર પોતાની જાનના જોખમે તાળ, તડકો, વરસાદ હોય એની અંદર પણ આ કામદારો કામ કરે છે। પણ બીજા બધા જે કામદારો છે, જે કર્મચારીઓ છે, ઓફિસોમાં જે કામ કરે છે, પંખા નીચે જે કામ કરે, જે ગવર્મેન્ટે જે સુવિધા આપવી જોઈએ, જે પગાર ધોરણ જે ઊંચા કરવા જોઈએ એ પણ મળતું નથી અને આ મોંઘવારીના જમાનામાં જીવવું। આ ચૂંટણીઓ આવે છે, લોકો વાયદાઓ કરે છે કે અમે આમ કરીશું ને તેમ કરીશું ને આ કરીશું ને, બરાબર, મેન્યુફેસ્ટોમાં મોટા બધું કરે છે કે અમે આ કર્યું, પણ મજૂર કાયદાઓ માટે કે મજૂરો માટેનું જે અંદર મેન્યુફેસ્ટોમાં ભાઈએ કહ્યું એ પ્રમાણે કશું જ નથી। એટલે મજૂરોએ તો આખી જિંદગી ગુલામી વેઠીને મજૂરી જ કરવાની છે અને જે મહાન જે માણસો જે છે એને આ સરકાર હોય કે ગમે તે સરકારો હોય એને જ વધારે મદદ કરે છે, બાકી નાના કર્મચારીઓ કે કામદારો તરફ કોઈ પણ સરકાર ધ્યાન આપતું નથી। એના કારણે તો આ દેશની અંદર 80% જે કામદારો છે જે આખા દેશનું સંચાલન કરે છે, એમાં ડ્રાઈવર, કંડક્ટર હોય, ખેત મજૂર હોય કે ગમે તે હોય, પણ આખરે મજૂરોની શ્રેણીમાં આવે છે। એ બધા આ દેશનું સંચાલન, આ દેશની અંદર જે સહકાર અને જે વિકાસની વાતો કરે છે એ મજૂરો દ્વારા થાય છે, પણ મજૂરોનું કોઈ હામી થતું નથી સરકાર તો, બરાબર। સમાજ ચૂંટણીનો માહોલ છે આખા દેશમાં, આપણે લાગે છે કે મજૂરોની વાત કરી, મજૂરોનો ઉલ્લેખ કર્યો, સામાન્ય માનવીને સ્પર્શતા મુદ્દા એને લાગે વળગે એવી વાતો મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવી હોય અથવા તો એ મુદ્દાના આધારે ચૂંટણી લડાઈ રહી હોય એવું કંઈક છે ખરું? લાગે છે આપણે? આપણને જરાય નહીં લાગતું, કારણ કે એસટીના કર્મચારીઓ એના જીવનના 35 વર્ષ સુધી એ ડામર જોડે કાઢે છે, બરાબર। ઘરેથી નીકળે અને પાછો આવે ત્યાં સુધી એની વાઈફ ચિંતા કરતી હોય છે, આખી લાઈફ એની ડામર જોડે ચાલે છે, જ્યાં સુધી નોકરી કરે ત્યાં સુધી એટલી બધી તકલીફો પડે છે અને દરેકને એસટીના દરેક કર્મચારીઓને એટલી તકલીફ પડે છે।
તો કોઈ મુદ્દા લાગે આ ઇલેક્શનમાં તમને લાગી રહ્યા છે કોઈ મુદ્દા આધારે રાજનીતિ થતી હોય ઇલેક્શન લડાઈ રહ્યું હોય ને એવું જ નથી લાગતું ના જોઈ રહ્યા છો એ જે એસટી નિગમના કર્મચારીઓ છે એટલે કે હા આપ કંઈ કહેવા માંગો છો બાબુ શું માનો છો ખરેખર તો સમાન કામ સમાન વેતન હોવું જોઈએ અને એના માટેની તમામ ફક્ત જીએસઆરટીસીના કર્મચારીઓ અને પોલીસ ખાતાના કર્મચારીઓ બોર્ડ નિગમોના કર્મચારીઓ તમામ કર્મચારીઓ ફિક્સ વેતનની અંદર લેવામાં આવ્યા છે એના કેસ હાઈકોર્ટમાં થયો છે હાઈકોર્ટે પણ સમાન કામ સમાન વેતનના ભાગરૂપે આ કામદારોની ફેવરમાં આપ્યો આજ સરકારે એને સુપ્રીમમાં લઈ જઈ એમના મળતા હક્કોને આજ દિન સુધી ચૂકવા દેતી નથી જેને કારણે તમામ ફિક્સ પગારના કર્મચારીઓનો જબરજસ્ત આક્રોશ છે અને કદાચ એ ચૂંટણીની અંદર કદાચ એ બહાર પણ આવશે આ આટલા માટે છે કે સરકાર જ પોતે આના અંદર ઇન્વોલ્વ છે અને સરકાર પોતે જ આ ચૂકવણું નથી થવા દેતી તો જ સરકાર સુપ્રીમમાં જાય અને આ ગુજરાત સરકાર આના માટે સુપ્રીમમાં ગઈ છે અને હજી સુધી એનો કોઈ નિવેડો સુપ્રીમમાંથી આવતો નથી જેથી ફિક્સ પગારના કર્મચારીઓ ખૂબ જ નારાજ અને કર્મચારીઓના ગુજરાત સરકારના કર્મચારીઓ એસટીના કર્મચારીઓ લોકો નાગરિક જ સમજતા નથી મૂળભૂત હક્કો કારણ શું કંઈ પડી જ નથી અમને એમ સમજે છે કે આ કામદારો કંઈ કામ જ કરતા નથી મફતનો પગાર લે છે કે મેન્ટાલિટી સરકારના મગજમાં આવી ગઈ છે ને હાર્ડ કામ કરનારા આ તો કંઈક એસીમાં બેસીને કામ નહીં કરતા ડ્રાઈવર કંડક્ટર આટલી સખત ગરમી હોય ગમે તેટલો વરસાદ પડતો હોય દુષ્કાળની પરિસ્થિતિ હોય તોફાનો થયા હોય છતાં પણ એ લોકો જીવના જોખમે કામ કરતા હોય છે એસટીના કર્મચારીઓ આની કોઈને દરકાર જ નથી એ સમજતા જ નથી કોઈ માનવતા જ નથી એ લોકોમાં કામને વધારે વેતન આપવું જોઈએ આ પરિસ્થિતિ જે ચૂંટણી માહોલમાં બધું દેખાવાનું છે કે રિઝલ્ટમાં દેખાશે બધું ધન્યવાદ અમારી જોડે વાત કરવા બદલ તો હતા એસટી નિગમ સાથે જોડાયેલા અલગ અલગ યુનિયન છે તેના પ્રતિનિધિઓ તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે ઇલેક્શન છે ત્યારે તેમનું શું માનવું છે કેમેરા પર્સન NS ગુરૈયા સાથે અર્પિત દરજી VPS સ્મિતા અમદાવાદ